તો ભાઈ આ તારીખ થઈ ગઈ છે 15 અને સવારના 5 વાગી ગયા છે અને અમે લોકો ભાઈ કેદારનાથ બાબાના દર્શન કરી ને આવી ગયા છીએ કાળ ભૈરવ દાદાના દર્શન કરવા. ને એવું કહેવામાં આવે છે કે ભાઈ કેદારનાથ ભગવાનના દર્શન કરો એટલે કાળ ભૈરવના દર્શન કરવા પડે તો તમારી યાત્રા સફળ જાય. ને ભાઈ વધારે તો કાંઈ નહીં, પણ વાતાવરણનું વાત કરું તો અત્યારે -5 ડિગ્રી છે ભાઈ, ને ઠંડીનું પ્રમાણ ભાઈ અહીંયા ઉપર ખૂબ વધારે છે. ને અત્યારે ભાઈ અહીંનું લોકેશન તમે જુઓ, જે તમને દેખાય છે લાઈવ એ લોકેશન છે. ને ભાઈ વાતાવરણ પણ ખૂબ ગંભીર છે અત્યારે. ને મેં તો દર્શન કરી લીધા છે કાળ ભૈરવ દાદાના અને કેદારનાથ બાબાના. તો હાલો તમને પણ દર્શન કરાવું, જો તમે પણ દર્શન કરી લો. જો તમે આ છે કાળ ભૈરવ દાદાનું મંદિર અને અહીંથી 400-500 મીટર ભાઈ દૂર જ છે આપણા કેદારનાથ બાબાનું મંદિર. જો તમે અહીંથી કેવું દેખાય છે, નજારો કેવો છે ભાઈ, તમે કોમેન્ટ કરીને કહેજો બરાબર. ને ભાઈ કેદારનાથ બાબાના દર્શન કરવા આવો ને ભાઈ તો અહીંયા કાળ ભૈરવ દાદાના દર્શન કરવા જરૂર આવજો. એટલું બધું આગળ પણ નથી, 400-500 મીટરની દૂરી ઉપર છે ભાઈ.